सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। तपःप्रभावाद्देव प्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोऽथ विद्वान् अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टम्। यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। श्वेताश्वतरमन्त्राणां ब्रह्मार्थोपनिषद्गिरां पुण्यकृत्पुण्यतीर्थानां षडध्यायविराजिता अवच्छेदत्रयातीतनिर्मलज्ञानमूर्तये मनोगिरां विदूराय दक्षिणामूर्तये नमः। निगमान्तप्रदीपाय निस्सङ्गसुखसंविदे संसारतापनोदाय विद्याश्रीपतये नमः। प्रत्यस्ताखिलभेदाय जगद्विभ्रमसाक्षिणे ज्ञानोत्तममुनीन्द्राय नमः प्रत्यक्सुखात्मने। नित्यानन्दं निराधारं निखिलाधारमव्ययं निगमाद्यगतं नित्यं नीलकण्ठं नमाम्यहम्। चर्चा थती हती अज्ञान निवृत्ति लक्षण मोक्ष। तो मोक्ष अज्ञान निवृत्ति लक्षण है અને આત્મજ્ઞાન જ એકમાત્ર એનું સાધન છે। આ અર્થ જે છે રજૂ કર્યો એમાં ઘણા બધા શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પુરાણ વગેરેના કોટેશન ઉદ્ધરણો ભાષ્યકારે આપ્યા। અને પાના નંબર છે 18। જ્ઞાનસ્ય એવ મોક્ષ સાધનત્વમ એટલે જ્ઞાનનું જ મોક્ષ સાધનપણું। જ્ઞાનસ્ય એવ મોક્ષ સાધનત્વાત સાધનત્વ અવગમાત એટલે અહીંયા છઠ્ઠી વિભક્તિ હોય અહીંયા ત્વાત પ્રત્યય હોય એટલે બંનેને પ્રથમા મૂકી દેવાના। જ્ઞાનમ મોક્ષ સાધનમ આવી રીતે સમજી શકાય। જ્ઞાનસ્ય મોક્ષ સાધનત્વ ગુલાબનું લાલપણું એટલે લાલ ગુલાબ। ગુલાબનું છઠ્ઠી વિભક્તિ હોય લાલપણું પણું હોય એટલે તો એમાં ગુલાબ અને લાલને પ્રથમા વિભક્તિમાં મૂકી દેવાનું। એટલે જ્ઞાનમ જ્ઞાન નપુંસકલિંગ છે એટલે જ્ઞાનમ મોક્ષ સાધનમ। તો જ્ઞાનસ્ય એવ મોક્ષ સાધનત્વ અભ્યુપગમાત અવગમાત યુજ્યતે એવ ઉપનિષદારંભ। તો ઉપનિષદનો આરંભ યુક્તિયુક્ત છે ભણવું જોઈએ। આ ઉપનિષદમાં બીજી કોઈ ચર્ચા નથી આત્મજ્ઞાનની જ છે જે મોક્ષનું સાધન છે અવિદ્યાની નિવૃત્તિ દ્વારા। કિંચ ઉપનિષદ સમાખ્યયા એવ। તો સમાખ્યા શબ્દ આપણે આમ મૂળ કર્મકાંડનો છે। દરેક મંત્રનો કોઈક કર્મમાં વિનિયોજક પ્રમાણ જે છે ને એમાં ષડલિંગ છે તો એમાં સમાખ્યા નામનું એક લિંગ આવે છે। સમાખ્યા શબ્દ મૂળ ત્યાંનો છે। અહીંયા સમાખ્યાનો અર્થ એના નામ ઉપરથી ઉપનિષદ નામ ઉપરથી પણ એવું સમજી શકાય છે કે એ આત્મજ્ઞાન છે અને મોક્ષનું સાધન છે। સમાખ્યા એટલે એનો નામ પ્રમાણે જે અર્થ થતો હોય એને સમ્યક આખ્યા આખ્યા એટલે વ્યાખ્યા સમજણ વગેરે। તો જ્ઞાનસ્ય એવ પરમ પુરુષાર્થ સાધનત્વમ અવગમ્યતે।
તો સમાખ્યા ઉપનિષદ શબ્દના અર્થ ઉપર વિચાર કરીએ ને તો પણ એનો અર્થ આત્મજ્ઞાન થાય, જે મોક્ષનું સાધન છે, અવિદ્યા નિવૃત્તિ કરે છે. એટલે હવે સમાખ્યા ઉપનિષદ શબ્દ ઉપર ભાષ્યકાર થોડીક અહીંયા સમજ આપે છે. લગભગ બધા ઉપનિષદોની શરૂઆતમાં આપણે આ વસ્તુને સમજેલા છીએ. તથા હિ ઉપનિષદ ઇતિ ઉપ ની પૂર્વસ્ય, ઉપ અને ની એ બે ઉપસર્ગ છે. સદેહે સદ ધાતુ છે, એની છઠ્ઠી વિભક્તિ સદેહે. આ ખ્યાલ આવે છે ને, સદેહે એટલે સદ ધાતુની છઠ્ઠી વિભક્તિ. વિશરણ ગતિ અવસાદનાર્થસ્ય, સદ ધાતુ 3 અર્થમાં છે. રૂપમ આચક્ષતે એટલે ઉપનિષદ શબ્દમાં ઉપ અને ની ઉપસર્ગ છે અને સદ ધાતુના આ 3 અર્થ છે. ઉપનિષદ શબ્દેન વ્યાચિખ્યાસિત ગ્રંથ પ્રતિપાદ્ય વસ્તુ વિષયા વિદ્યા ઉચ્યતે. ઉપનિષદ શબ્દ વડે, ઉપનિષદ શબ્દથી વ્યાચિખ્યાસિત વ્યાખ્યાન કરવાની ઈચ્છા કોની છે? શ્વેતાશ્વતર ગ્રંથની છે. તો શ્વેતાશ્વતર ગ્રંથ જે આત્મજ્ઞાનનું, જે તત્વનું નિરૂપણ કરી રહ્યું છે, તત્વનું નિરૂપણ કરવાની જેની ઈચ્છા છે, એટલે એ ગ્રંથ શ્વેતાશ્વતર ઉપનિષદ પ્રતિપાદ્ય વસ્તુ, એમાં પ્રતિપાદ્ય વસ્તુ કઈ છે, વોટ ઇઝ ધ સબ્જેક્ટ મેટર, એ ઉપનિષદ શબ્દથી જ કહી દેવામાં આવે છે કે શ્વેતાશ્વતર ગ્રંથ આપણી પાસે જે ચોપડી છે એમાં સબ્જેક્ટ મેટર શું છે? આત્મજ્ઞાન છે, જેને ઉપનિષદ કહેવામાં આવે છે. તો ઉપનિષદ શબ્દેન પ્રતિપાદ્ય વસ્તુ વિષયા આત્મતત્વ વિષયક વિદ્યા ઉચ્યતે. એટલે કે આત્માના સ્વરૂપનું યાથાત્મ્ય પ્રગટ કરનારી અહીંયા વિદ્યા કહેવામાં આવે છે. તાદર્થ્યાદ ગ્રંથ અપી ઉપનિષદ ઉચ્યતે. તો તાદર્થ્યાદ એટલે જો આ ભાષ્ય કઈ રીતે ભણાય, આ એક શબ્દ વાક્ય છે. ઉપનિષદ શબ્દેન વ્યાચિખ્યાસિત એટલે વ્યાખ્યાન કરવાની ઈચ્છા વાળું ગ્રંથ, ગ્રંથની પ્રતિપાદ્ય વસ્તુ શું છે? સબ્જેક્ટ મેટર આત્મજ્ઞાન છે, વિદ્યા ઉચ્યતે. તો તાદર્થ્યાદનો તાદર્થ્યાદ એટલે તેના માટે. તો કોના માટે? હા, વિદ્યા, વિદ્યાર્થત્વાત આત્મવિદ્યા આત્મજ્ઞાનાર્થત્વાત. એટલે આમાં છે ને સર્વનામ કયા નામને રિફર કરે છે પણ આપણે જાણે કે શીખી લેવું જોઈએ. ઘણીવાર એ ભાષાને ભણવામાં બહુ કામ લાગતું હોય છે. આગળ શેની વાત કરવામાં આવી? તો કે વિદ્યાની વાત કરવામાં આવી. વિદ્યાને માટે જ આ ગ્રંથ પણ ઉપનિષદ કહેવામાં આવે છે. યે મુમુક્ષવ, હવે અહીંથી આપણે બોલવાનું બાકી છે. આમ તો થોડુંક આ જે બધું છે એ સુંદર રીતે આપણે જો બોલીએ ને તો ઘણું આપણને યાદ રહી જાય બધી રીતે. ઉપનિષદ શબ્દેન એટલે ઉપનિષદ શબ્દ હોય તો એનો મુખ્ય અર્થ, તાત્પર્ય, ટાર્ગેટેડ મિનિંગ અથવા તો જે આપણે ગ્રહણ કરવો જોઈએ એ મિનિંગ શું છે? આત્મજ્ઞાન. અને ગૌણ વૃત્તિથી પ્રાધાન્ય અને ગૌણ એટલે મુખ્ય અર્થ છે આત્મજ્ઞાન અને ગૌણ અર્થ છે આપણી પાસે જે ટેક્સ્ટ બુક છે ગ્રંથ એ. એટલે ગૌણ વૃત્તિ શ્વેતાશ્વતર ઉપનિષદનો ગૌણ અર્થ આપણી પાસે પુસ્તક છે એ ગ્રંથ, અને મુખ્ય અર્થ આત્મજ્ઞાન. એવી રીતે કીધું. વ્યાચિખ્યાસિત આ જે આપણે આટલું બોલી ગયા એનો અર્થ આ પ્રમાણે થાય. હવે ઉપનિષદ સમામાં આવે છે શીલયંતી, નિશ્ચયને શીલયંતી. ચલો, આ બહુ સુંદર વસ્તુ છે, આપણા માટે બહુ જ અગત્યની અત્યારે ચર્ચા આવે છે. વિશરણ ગતિ અને અવસાદન એ લગભગ ષડલરૂ ધાતુ છે, એને સત એવું થાય છે, સદનામ. એટલે સમાખ્યા એટલે પણ નામ થાય. બ્રહ્મનું જ્ઞાન એ અજ્ઞાન અને અજ્ઞાનમાંથી જન્મતું દેહાભિમાન, કર્તૃત્વ અભિમાન વગેરેનો નાશ કરે છે. પાપના સંસ્કારો વગેરેનો પણ નાશ કરે છે. દેહાભિમાનને લીધે આપણને આપણામાં પ્રતીત થતી પરતંત્રતા, અધૂરપ વગેરેનો પણ નાશ કરે છે. એટલા માટે વિશરણ વગેરે કીધું છે. નાશયતી ગમયતી પરમાત્માની સમીપ લઈ જાય છે, પ્રાપ્તિ કરાવે છે, અભેદતયા જ્ઞાન કરાવે છે. અને ગતિ, ગમયતી ગતિ વગેરે બધા અર્થ છે, લક્ષ્યની પ્રાપ્તિ કરાવે છે. એટલે પૂર્ણ બ્રહ્મથી આપણે જેટલી જુદાઈ સેવીએ, જુદાઈ એટલે હું મને પરમાત્મા કરતાં જુદો અલ્પ અધૂરો માનું, એ જુદાઈ જ આપણામાં અપૂર્ણતા વગેરે જન્માવે છે.
એટલે એને આ ઉપનિષદ દૂર કરે છે અને એ રીતે પરમાત્મા સાથે ઐક્ય આપણું સ્થાપે છે. અવસાદન એટલે બંધન અને દુઃખ વગેરેને નહિવત બનાવે છે. બંધનની પકડ, બંધન વગેરે જે છે, પરતંત્રતા, પરાધીનતા, શોક, મોહ વગેરે આ બધું વિક્ષેપ જે છે એને શિથિલ કરે છે. એના છેલ્લે એનું અવસાદન કરે છે. હવે અહીંયા બ્રહ્મ જિજ્ઞાસુ વિશે પણ થોડું કીધેલું છે. રમતું બાળક હોય એ રમતા રમતા કંઈ ઠેસ વાગે વગેરે, હવે રમવાનું જ છે ને રમવાનો બહુ ઉત્સાહ છે, બધા મિત્રો જોડે રમી રહ્યું છે, વચ્ચે કંઈક ઠેસ વાગે, ઠોકર વાગે, રડવાનો ટાઈમ નથી આપણી પાસે. રડવા બેસીએ, દેકારો કરીએ એવો ટાઈમ નથી, કારણ રમવાનું છૂટી જશે. એટલે જે થયું એ થયું, ઠોકર વાગે ભલે વાગે, પણ રમવાનું ઓલું છે ને એટલો રસ છે કે રમવા બેસી જાય છે, રડવા બેસતો નથી. તો કંઈક જિજ્ઞાસુની છે ને આવી મનોવૃત્તિ થઈ જવી જોઈએ. પ્રારબ્ધ પ્રમાણે કોઈ દુઃખ આવે કે કંઈક પ્રતિકૂળ સંજોગ, રડવા નહીં બેસવાનું. આપણે કરવાનું છે શું? આપણે રમવાનું છે, એટલે કે ભણવાનું કે આ જેમ મોક્ષ પ્રાપ્તિ વગેરે. એટલે કે જેને રમવામાં અત્યંત આવી રીતે આકર્ષણ છે એ ઠોકર વાગે તો રડવા નથી બેસતો. એવી રીતે જિજ્ઞાસુએ પ્રારબ્ધ પ્રમાણે જે કંઈ પણ બધું આધિ ભૌતિક, આધિ દૈવિક જે કંઈ પણ આવે વિઘ્ન, તો રડવા નહીં બેસવાનું અને રમવામાં ધ્યાન રાખવાનું. એટલે કે ભણવામાં આપણું જે લક્ષ્ય છે એની પ્રાપ્તિમાં ધ્યાન રાખવાનું. આપણા મનમાં એ વસ્તુનું રોકાણ ન થવું જોઈએ. હા, કાલે હું તરસ્યો હતો અને કેટલું બધું પાણી શોધ્યું, અલ્યા પણ કાલે હતું ને, જે હોય. એટલે ટૂંકમાં રડવા નહીં, પોતાના દુઃખને રડવા નહીં બેસવાનું. કારણ કે જે પરિસ્થિતિ સર્જાઈ છે, આને જ થોડાક ભક્તિયોગના સંદર્ભમાં સ્વામીજી એવું કે જે પરિસ્થિતિ સર્જાઈ છે ઈશ્વર પ્રેરિત હોય છે, એટલે ઈશ્વર સમક્ષ આપણે આપણા દુઃખને રડવાના નહીં. એટલે કે ભગવાન હું તો આમ છું ને તેમ છું, મને તો કંઈ આવડતું નથી ને સંસ્કૃત નથી આવડતું ને આ તે બધું, એ બધું કંઈ કરવાનું નહીં. એમ ભગવાન આગળ પોતાના દુઃખને રડવાના નથી, દુઃખને રડવાના નથી. એટલે બ્રહ્મ જિજ્ઞાસુની થોડીક અહીંયા વાત આવે છે. એટલે બ્રહ્મ જિજ્ઞાસુને ઠોકર, અપમાન, નિંદા વગેરે થાય તો એ રડવા ના બેસે. જિજ્ઞાસુનું લક્ષણ શું છે? પ્રારબ્ધ પ્રમાણે જે કંઈ પણ આવે ઠોકરો, તો એને એ રડવા બેસતો નથી, આગળ એ ચાલુ રાખે છે પોતાનો અભ્યાસ. આવો અર્થ છે ને અહીં પ્રગટ થવાનો છે. એટલે મેં કીધું થોડુંક પહેલાં ઉપ અને ની નિશ્ચયપૂર્વક જે એનું શીલન કરે છે. એટલે જે કામ, ક્રોધ, લોભ વગેરે પ્રારબ્ધ પ્રમાણે ધારો કે પૂર્વના સંસ્કારો ઉદય પામે, કામના, ક્રોધના, કંઈક હર્ટ અને ગિલ્ટના, તો એને ખાળે છે. જેમ કે હમણાં જ ભગવદ્ ગીતાનો જે શ્લોક ચાલી રહ્યો છે, એટલે પત્યો હમણાં, શક્નોતિ હૈ વયસ સોઢું પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સંયુક્તસ્સ સુખી નરઃ. આવેગના જે આખો પ્રવાહ છે એને જે ખાળી શકે છે, સહન કરી શકે છે. હા, એટલે એ યોગી છે. એટલે ટૂંકમાં જિજ્ઞાસુએ શું શું ધ્યાન, જિજ્ઞાસુના લક્ષણો આપણે જરાક વિચારીએ તો એ આપણામાં આવી રીતે એને આત્મસાત કરવાનું પણ એક પ્રકારનો ઉત્સાહ વગેરે જન્મે. તો સંશય વિપર્ય રહિતનું જ્ઞાન. ચાલો આપણા ભાષ્ય એકવાર બોલી લઈએ. તો હા, યે મુમુક્ષવઃ દૃષ્ટ અનુશ્રવિક વિષયતૃષ્ણાઃ દૃષ્ટાનુશ્રવિક વિષયતૃષ્ણાઃ વિતૃષ્ણાઃ સોરી દૃષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણાઃ સંતઃ ઉપનિષદ શબ્દિત વિદ્યામ તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયન્તિ તેષાં અવિદ્યાદેહે સંસારબીજસ્ય વિશરણાત વિનાશાત પરબ્રહ્મગમયિતૃત્વાત ગર્ભ જન્મ જરા મરણાદિ ઉપદ્રવ
અવસાદયિતૃત્વાત. બરોબર. ગર્ભ જન્મ જરા મરણાદિ ઉપદ્રવ અવસાદયિતૃત્વાત ઉપનિષત સમાખ્યયા અપિ અન્યકૃતાત પરમ શ્રેયઃ ઇતિ બ્રહ્મ વિદ્યા ઉપનિષદુચ્યતે. જો અહીંયા આપણું જાણે કે વર્ણન છે, આપણી શું કહેવાય બાયોડેટા વગેરે અહીંયા જાણે કે ગ્રંથ સમજાવે છે આપણે કેવા હોવા જોઈએ બ્રહ્મ જિજ્ઞાસુઓ. તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયંતી. આ એક નવો જ જનરલી ઉપનિષદ શબ્દની વ્યાખ્યા કઠોપનિષદ બીજા કોઈક ઉપનિષદોમાં પણ આવી જાય છે. અહીંયા કંઈક જુદી જ રીતે સમજાવેલી છે. ઉપની પૂર્વકનો જે સદ ધાતુ છે એને સુંદર રીતે એક ભાષ્યકારે એક ડાયમેન્શન આપણને આપેલું છે. તો એ મુમુક્ષવ જે મુમુક્ષુ છે, મુમુક્ષુની વ્યાખ્યા સુંદર જોઈ, પરિચ્છિન્નતાથી જેને મુક્ત થવું છે. હું કેન્દ્રિત, મને મારામાં કોઈ પ્રકારની અધૂરપ, પરિચ્છિન્નતા, સીમિતતા, શરત વગેરે જણાવી ન જોઈએ. તો એ મુમુક્ષુ છે. પરિચ્છિન્નતાથી જેને છૂટવું છે એ મુમુક્ષુ છે. દૃષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણાહ. જે કંઈ દૃષ્ટ એટલે કે આપણે જોઈએ અને સાંભળીએ, શ્રવિક જે આપણે જોઈએ, જે આપણે જેમ કે સ્વર્ગ સંબંધી કંઈક આપણે જોયું ના હોય પરંતુ સાંભળ્યું હોય, તો દૃષ્ટાનુશ્રવિક વિષય જે કંઈ પણ આપણે અનુભવાય છે એ બધા જ વિષયોની વિતૃષ્ણા, વિષયોના ઉપયોગ વગેરેને સાથે વેદાંતને કંઈ ઓલું નથી. વિષયોની આસક્તિ, આસક્તિ કોને કીધી? વારંવાર ગીતામાં કર્મફળની આસક્તિનો ત્યાગ, ફળની આસક્તિ વગેરે જે કીધેલું છે. એટલે ફળની આસક્તિ એટલે કર્મફળની આસક્તિ. અનાસક્તિ નામની જે નથી આપણી પુસ્તક, અને એના વગર ચાલે નહીં એવું તો નથી. કર્મફળની આસક્તિ એટલે શું? જો આમાં જ્યારે પણ વેદાંતમાં ઓલી વિષયોની તૃષ્ણાનો ત્યાગ કરો ને આમ એવું બધું આવતું હોય તો આપણે આમ એટલે આ એવું થાય કે હવે ચાલો આ લાડુ નહીં ખાવાનો ને આ નહીં ખાવાનું ને ત્યાં નહીં જવાનું ને વગેરે, એવું બધો અર્થ નથી થતો એમ. આસક્તિ તો તમે તો સુંદર રીતે વાંચી છે. અનાસક્તિ છે પુસ્તક. હા, રસ ના રહેવો જોઈએ એવું બધું કઈ રીતે થાય એમ? એટલું કર્મફળ આપણને પ્રભાવિત તો કરી જાય છે ને, કર્મનું ફળ. જે વસ્તુ પ્રાપ્ત થાય એના જે આનંદ છે વાસ્તવમાં એનો વિષયના આનંદ આપણે શક્તિ નથી, એ જળ છે. એટલે એ આનંદ આપણું આત્માનો આનંદ જ એમાં પ્રતિબિંબિત થાય છે એવું જો સમજવામાં આવે. વિતૃષ્ણા. હા, કર્મફળની આસક્તિ. તૃષ્ણા એટલે મૃગ તૃષ્ણા શબ્દ એક સાથે જ જાય છે હંમેશા. એટલે મૃગ તૃષ્ણા હોય એટલે મૃગજળની ઈચ્છા, એટલે કે જે ક્યારેય તૃપ્ત ન થાય એવી ઈચ્છાને તૃષ્ણા કહેવાય. કોઈ દિવસ કોઈ સંજોગોમાં કોઈનાય વડે જે પૂરી થવાની નથી એવી ઈચ્છાને તૃષ્ણા કહેવાય છે. ઈચ્છા અને તૃષ્ણા વચ્ચેનો આ જ સંબંધ છે. વિષયોમાંથી સુખ મેળવવાની જે ઈચ્છા છે આપણી ક્યારેય પૂરી થવાની નથી. હા, એટલે એને વિષય તૃષ્ણા કીધેલું છે. અને બીજું મુખ્યત્વે મેં જે આસક્તિવાળું પૂછ્યું, કર્મફળની આસક્તિ એટલે કર્મફળ વડે હું મને પોતાને માપું છું. એટલે મારો પહેલો નંબર આવે એક્ઝામમાં 90% આવે તો મારો પહેલો કે મને સારું ડિસ્ટિંક્શન વગેરે મળ્યું. એટલે 90% એક જગતમાં ઘટનારી ઘટના છે, એના વડે હું મને પોતાને જજ કરું છું, હું સફળ. અને 89% આવ્યા તો હું નિષ્ફળ. એટલે 89% આવ્યા તો જાણે કે મને જ્યાં એડમિશન મળ્યું આ સ્કૂલમાં મેળવવું હતું ને ના મળ્યું, એટલે કે 89% હું નિષ્ફળ થઈ ગયો, 90% હું સફળ થઈ ગયો. હકીકતમાં 89 કે 90 તો જગતમાં બનનારી એક ઘટના છે. એ ઘટના વડે હું મને પોતાને માપું ને એને કર્મફળની આસક્તિ કીધી છે. એટલે ધારો કે અહીંયા કોઈ પણ આપણે ચાલો આ કાલનો પ્રોગ્રામ હોય, પ્રોજેક્ટર બરોબર સરસ ના થયું, મારાથી ના થયું વગેરે વગેરે, તો આપણે ઘટનારી મશીનો ગમે તે રીતે વર્ક કરે, એને પોતાની ઈચ્છા હોય, એને પોતાનું મન હોય, અમુક વખતે નાય વર્ક કરે.
સેલ ગમે ત્યારે પૂરો થઈ જાય તો આપણે આ મારાથી બરોબર ના થયું વગેરે. તો ઘટના વડે આપણે પોતાને જજ કરીએ છીએ ને, જે એને કર્મફળની આસક્તિ કહેવાય. આપણે કર્મ કરીએ ત્યારે કર્મનું ફળ સમષ્ટિ પ્રારબ્ધના નિયમો પ્રમાણે પ્રગટ થતું હોય છે. એના ઉપર આપણો કોઈ અંકુશ નથી, એના ઉપર આપણે કોઈ જોર જુલમ કરી શકીએ નહીં. એટલે ફળ એટલા માટે જ કર્મણ્યવાધિકારસ્તે વગેરે કીધું છે ભગવાને. ફળનો તું ચિંતા ના કર, ફળની જવાબદારી તું તારા માથે ના લે. કર્મ કરવામાં તારી સ્વતંત્રતા છે, કર્મ કરવાની તારી જવાબદારી છે. ચાલો, એટલે આસક્તિનો અર્થ વેદાંતમાં આ થાય છે. કર્મફળની આસક્તિનો ત્યાગ એટલે કર્મફળ, કર્મનું ફળ જે જન્મે એના વડે હું મને પોતાને માપું નહીં, મારા વિશેનો અભિપ્રાય છે એવું નહીં, એને કર્મફળની આસક્તિનો ત્યાગ કીધો છે. જનરલી ફળની ઈચ્છા વગર કર્મ કરો એને કંઈ કર્મફળની આસક્તિનો ત્યાગ નથી કીધો. એ ખાસ ધ્યાન રાખવાનું આપણે. હા, અને વિષય વિતૃષ્ણા, હા, તૃષ્ણા અને ઈચ્છાનો અર્થ પણ આપણે સમજ્યા. એટલે દૃષ્ટ અનુશ્રવિક, જે કંઈ પણ આપણે સાંભળીએ જોઈએ બધા વિષયો, ટૂંકમાં ભોગ્ય, જે કંઈ પણ અનુભવમાં આવનારા જે છે એ બધા વિષયોની તૃષ્ણાથી મુક્ત છે. વિતૃષ્ણા હા સંત, એની તૃષ્ણાથી મુક્ત છે. એટલે કે એ મારામાં કંઈક ઉમેરો કરશે પછી હું પૂર્ણ થઈશ, પછી હું મને સ્વીકૃત થઈશ. અત્યારે એક્ઝામ આપું છું, બધું કરું છું, પણ મને 90% નથી મળતા. જ્યારે 90% મળશે ત્યારે હું સ્વસ્થ થઈશ, સ્વીકૃત થઈશ વગેરે. આ બધી તૃષ્ણા જ કહેવાય. તૃષ્ણા એટલે એનાથી હું મને પોતાને સ્વીકૃત માનું. હવે એવું તો કોઈ દિવસ થવાનું જ નથી, કારણ કે વિષય પ્રત્યે મારો જે અભિગમ છે એ બદલાનારો છે, એ વિષય પોતે બદલાઈને જનારો છે. એટલે કે વિષયમાંથી મને જે જોઈએ છે ક્યારે મળવાનું નથી, માટે તૃષ્ણા શબ્દ પણ કીધેલો છે. એટલે દૃષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણા. હા, આના વિશે ટીકામાં કંઈ છે વિતૃષ્ણા. હા, ચાલો એકવાર આટલું જોઈ લઈએ પછી જોઈએ. ઉપનિષદ શબ્દિત વિદ્યામ, એટલે જે મુમુક્ષવ વિષયથી વિરક્ત છે, એટલે વિરક્તનો અર્થ કીધો કે આવી રીતે આના ઉપર એ લાગણી પૂર્વક જોડાયેલા નથી. કર્મના ફળ સાથે જેની કોઈ લાગણીઓ જોડાઈ નથી. સામાન્ય રીતે કર્મનું ફળ કઈ રીતે પ્રભાવિત કરે આપણામાં? હર્ષ કે શોક. ઈચ્છિત કર્મનું ફળ મળે તો હર્ષનો આવેગ જન્મે. આ બધા આવેગો કે લાગણીઓ, એટલે કે કર્મના ફળ સાથે જો આપણે લાગણીપૂર્વક જોડાયેલા હોઈએ તો પછી એને તૃષ્ણાવાળા, આસક્તિવાળા કહેવાઈએ. પણ કર્મના ફળ સાથે આપણે સ્વસ્થ સંબંધ હોય, કર્મનું ફળ સમષ્ટિ પ્રારબ્ધના કાયદા પ્રમાણે આવેલું છે, મારો ચોક્કસ એમાં ભાગ છે ખરો, પરંતુ મારા એકલાનો જ હું એના માટે જવાબદાર છું એવું નથી. બરાબર? એટલે આ પ્રમાણે વિતૃષ્ણા, એનાથી અંતર ઊભું કરીએ, એને ઓબ્જેક્ટિવ, કર્મફળ પ્રત્યે આપણે ઓબ્જેક્ટિવ રહી શકીએ, નિષ્પક્ષતાથી કર્મફળનું આપણે અવલોકન કરી શકીએ વગેરે. એને વૈરાગ્ય કીધેલો છે. એટલે વિતૃષ્ણા સંત ઉપનિષદ શબ્દિત વિદ્યામ તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયંતી. આ બહુ જ અગત્યની વસ્તુ છે. ઉપનિષદ શબ્દ વડે જે આત્મજ્ઞાન કહેવામાં આવ્યું છે, આત્મજ્ઞાનમાં જ નિષ્ઠતયા, આત્મજ્ઞાનમાં જ નિષ્ઠ, એને એકમાત્ર પરાયણ રહીને. નિષ્ઠા કોને કહેવાય? જેમ કે ઓલું પહેલાંના જમાના ઓલી ઢીંગલી નથી, નાના છોકરા આમ મુક્કો મારે પછી આમ પોતે જાય ને પછી પાછી પોતે આવી જાય, નીચે ઓલો રેતીનો ઢગલા જેવું હોય, પેંગ્વિન જેવું કંઈક રમકડું નથી હોતું. આમ નાનું છોકરું આમ મુક્કા મારે તો એ પોતે આમ પાછું ડરે ને પછી પાછું નીચે રેતીનો ઢગલો ભાર છે એટલે સીધું સીધું ઊભો થઈ જાય. એટલે નિષ્ઠા કોને કહેવાય? પ્રારબ્ધ પ્રમાણે આમ હલે ચાલે પણ પાછો સીધો ઊભો થઈ જાય. એટલે કે જે આત્મજ્ઞાન કે વગેરે જેનું એણે વરણ કરેલું છે, એટલે પ્રારબ્ધ પ્રમાણે આમ તેમ વ્યવહારમાં ભલે એ થાય છતાં પણ એ જ્ઞાનને જ્ઞાને વરેલો હોય, એટલે આત્મજ્ઞાનને જ એ પ્રવણ, એટલે કે એમાં કુશળતા પ્રાપ્ત કરે. એટલે કે આવેગો હોય કે પ્રારબ્ધ પ્રમાણે જે કંઈ પણ પરિસ્થિતિઓ જન્મે એમાં એ આત્માને ધ્યાનમાં રાખીને પોતાના વિશેના નિર્ણય લે. આ બહુ સુંદર વસ્તુ છે. તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયંતી, એટલે ઉપની પૂર્વક જે છે નિશ્ચયેન શીલયંતી, એ ની જે ઉપસર્ગ છે ઉપનિષદ શબ્દમાં એ એનો આ અર્થ કરેલો છે. તન્નિષ્ઠતયા, જ્ઞાનમાં જ નિષ્ઠા પૂર્વક, જ્ઞાનનું જ નિશ્ચયેન શીલન, એટલે કે એનું જ સેવન કરે છે. તેષામ અવિદ્યાદેહે, એટલે કે જે જો ઉપનો શું અર્થ કર્યો?
આત્મતત્વની નજીક એટલે સંસારના વિષયોથી દૂર એમ. એટલે દૃષ્ટાનુશ્રવિક વિષયથી વૈરાગ્ય પામીને, એટલે ઉપનો અર્થ એ કર્યો, ઉપનિષદ વિજ્ઞાન, નીનો અર્થ કર્યો તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયંતી, આત્મજ્ઞાનનું જ નિષ્ઠાપૂર્વક. એક પ્રવણ શબ્દ બહુ જ અગત્યનો છે. જેમ કે બીડી ફૂંકનારો હોય, જે ચેઇન સ્મોકર હોય, એ કંઈ બ્રશ ના કરે, ખાય પીએ નહીં એવું તો નથી, બધો જ વ્યવહાર કરે. એનું મન નવરું પડે ને ત્યારે સિગરેટનો વિચાર કરે, લાય એક સિગરેટ પી લઉં. એટલે આપણે વ્યવહારમાં હોઈએ ત્યારે વ્યવહાર પૂરેપૂરા એના કાયદાઓ પ્રમાણે કરવાનો. મન નવરું પડે ત્યારે ક્યાં જાય છે? વોટ્સએપમાં જાય છે, ત્યારે ફેસબુકમાં જાય છે. એને પ્રવણતા કહેવાય. આપણે કંઈ ન કરતા હોઈએ ત્યારે આપણું મન ક્યાં જાય છે? જ્ઞાનમાં જાય છે. શેમાં જાય છે? એને પ્રવણતા કહેવાય. એટલે પ્રત્યક પ્રવણ જે બનવું જોઈએ ને, એ અહીંયા જિજ્ઞાસુનું લક્ષણ છે. પ્રત્યક એટલે કે અંતર્મુખતા તરફના ઢોળાવવાળું. આમ ઢોળાવ કેવો હોય ત્યાં આમ આપોઆપ જાય. નવરું પડે ને મન જ્યાં જાય ને એને અહીંયા નિશ્ચય એને શીલયંતી, જ્ઞાનના વિચારો, જ્ઞાનનું અનુસંધાન વગેરેને વળગીને રહે. એ ની જે ઉપસર્ગ છે ને એનો આ અર્થ છે. તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયંતી, આત્મતત્વ કે પ્રત્યેક તત્વ જે છે એને પ્રવણ હોય, એના તરફના આકર્ષણવાળું હોય. વ્યવહાર કરે પણ નવરું પડે ત્યારે ત્યાં જતું રહે. તેશામ, જેમ કે ઓલું બાળક હોય ક્યાંક ધ્યાન ના રાખે તો કંઈક પાછો રમવા જતું રહે વગેરે, એ પ્રમાણે ઉપ અને નીનો અર્થ થયો તેશામ અવિદ્યા દેહે સંસાર બીજસ્ય વિશરણાત વિનાશાત. સંસારનું બીજ એવું અજ્ઞાન જે છે, અવિદ્યા દેહે લખેલું છે, અવિદ્યાદિ એટલે આવરણ વિક્ષેપ એવું સમજી શકાય. દેહાભિમાન, કર્તૃત્વ વગેરે. સંસાર બીજસ્ય વિશરણાદ વિનાશાદ, અવિદ્યાની નિવૃત્તિપૂર્વક પરબ્રહ્મ ગમયિતૃત્વાદ. અને પરબ્રહ્મ અવિદ્યાની નિવૃત્તિ જ પરબ્રહ્મની પ્રાપ્તિ છે, બે જુદી ઘટના નથી. અવિદ્યાની નિવૃત્તિ એ જ અવિદ્યાજન્ય બ્રહ્મની નિવૃત્તિ, એટલે પરબ્રહ્મથી મને મારી જે જુદાઈ લાગે છે એની નિવૃત્તિ થઈ જાય. ગર્ભ જન્મ જરા મરણાદિ ઉપદ્રવ અવસાદયિતૃત્વાત. જો જ્ઞાન જે છે, પરબ્રહ્મની પ્રાપ્તિ થાય ત્યારે ગર્ભજન્મ જરા મરણ વગેરે ઉપદ્રવ જે છે એનું અવસાદન થઈ જાય, નાશ થઈ જાય. એટલે કે શરીરના જન્મ મરણ કંઈ નાશ થવાના પૂરું થવાનું નથી, પરંતુ હુંમાં, એટલે કે હું મને જન્મવાવાળો મરવાવાળો વગેરે જે માનતો હતો એ ખ્યાલોનો અવસાદન થાય છે. જ્ઞાનથી વ્યાવહારિક વસ્તુ કે કાયદાઓ ચેન્જ ન થાય, પરંતુ જ્ઞાનથી અજ્ઞાનજન્ય જે માન્યતાઓ હતી કે મારો હું જન્મ્યો, હું વૃદ્ધ થયો, હવે મરણ નજીક છે વગેરે વગેરે, એટલે હુંમાં જે માન્યતાઓ અજ્ઞાનને લીધે સેવાઈ રહી હતી એનું અવસાદન થાય છે. વ્યાવહારિક કાયદાઓ જ્ઞાનના વિરોધી નથી, અને જ્ઞાન પણ વ્યાવહારિક કાયદાઓ સાથે કંઈ આવી રીતે એનો કંઈ નાશ કરતું નથી. વ્યાવહારિક વસ્તુઓ જે છે તો એના નિયમ પ્રમાણે ચાલે છે. એટલે અવસાદયિતૃત્વાત ઉપનિષદ સમાખ્યા આપી, તો ઉપનિષદ સમાખ્યા વડે પણ, સમાખ્યા એટલે નામ, તો ઉપનિષદ નામ ઉપરથી પણ સમાખ્યા આપી અન્યકૃતાત પરમ શ્રેય ઇતિ, તો એના સિવાય બીજું કંઈ જ પરમ શ્રેય, બીજું કોઈ નિશ્ચિત કલ્યાણ કરનારું છે જ નહીં એવું આપણે નક્કી કરીએ. ઇતિ બ્રહ્મ વિદ્યા ઉપનિષદ ઉચ્યતે. તો એક આ વસ્તુ નિશ્ચયને શીલયંતી છે, એકવાર આપણે આમાં જોઈ લઈએ. નિશ્ચયપૂર્વક બ્રહ્મ વિદ્યાનું શીલન કરવું એટલે અહીંયા શ્રવણ મનન નિધિધ્યાસનની થોડી વાત ટીકામાં આવે છે. હા, નિશ્ચયપૂર્વકનું જ્ઞાન, ઉપની એટલે નીમાં નિશ્ચયપૂર્વકનું જ્ઞાન. નિશ્ચય ક્યારે થાય? જ્યારે સંશય અને વિપર્યય ન હોય. એટલે સંશય અને વિપર્યય રહિત જ્ઞાન એટલે નિશ્ચયને શીલયંતી. તો સંશય ક્યારે રહે? સંશય નિવૃત્તિ મનનથી થાય, વિપર્યય નિવૃત્તિ નિધિધ્યાસનથી થાય. હકીકતમાં શ્રવણ મુખ્ય સાધના છે, મનન નિધિધ્યાસન એના ટેકા રૂપે છે. તો શ્રવણ પૂરેપૂરું પર્યાપ્ત થવું જોઈએ. અધૂરું શ્રવણ જ શંકા જન્માવે, સંશય જન્માવે. એ પૂર્ણ એકાગ્રતા અને શ્રદ્ધાપૂર્વક, એટલે શ્રવણ ભક્તિ બનવી જોઈએ. શ્રવણ ભક્તિ
શ્રવણ ભક્તિ કોની છે આદર્શ? શ્રવણ ભક્તિમાં નામ કોનું છે ફર્સ્ટ અગ્રેસર? પરીક્ષિત. એટલે પરીક્ષિત શ્રવણ ભક્તિનું ઉદાહરણ છે, આદર્શ છે. નવધા ભક્તિના દરેકે દરેક જે અગ્રિમ ઓલા કહેવાય કે આની પાસેથી આ શીખવાનું એમ. સર્વસ્વાત્મ નિવેદનમાં સર્વનું સમર્પણ કરવામાં કોણ આદર્શ છે? બલિરાજા. એટલે સુંદર શ્લોક છે, શ્રી વિષ્ણુ સ્મરણે પરીક્ષિત અભવત વૈયા સખી કીર્તને. કીર્તન ભક્તિમાં કોણ પ્રમાણ છે, અરે કોણ આદર્શ છે? વૈયાસકી. વૈયાસકી એટલે શુકદેવજી, વેદવ્યાસજીના પુત્ર. આમ આ તો જસ્ટ આવું કરું ને તો યાદ રહે હંમેશ માટે, બીજું કંઈ નથી. હા, એટલે તમે પણ આમ થોડું વિચારો એટલે પછી યાદ રહી જાય, બીજું કંઈ નથી. હા, વૈયાસકી કીર્તને પ્રહલાદ સ્મરણે ત્વદંગ્રી ભજને. આખો સુંદર શ્લોક છે, બહુ સુંદર. 99 નવધા ભક્તિ જે છે એના 9 આદર્શ કોણ કોણ છે. સ્મરણ ભક્તિ જે છે ને એમાં પ્રહલાદે સ્મરણ કર્યું છે ને એવું કોઈએ નથી કર્યું વગેરે. આમ આવી રીતે પણ સમજવાનું છે. તો શું આપણે ક્યાં હતા? હા, શ્રવણ ભક્તિ બનવું જોઈએ. એટલે શ્રવણમાં પણ આપણે શાંતિપાઠ છે, શ્રવણના જેટલા વ્યાવહારિક નિયમો જે બધાને આપણે એનું અનુશીલન કરીએ, એટલે કે એ બધું ફોલો કરીએ વગેરે વગેરે. શ્રવણ ભક્તિ બનવું જોઈએ. શ્રવણ પણ ખાલી આપણે સાંભળીએ એને શ્રવણ નથી કીધું. તાત્પર્ય નિશ્ચય વગેરે એકદમ અદૃષ્ટ વસ્તુઓ છે આ બધી. શ્રવણ ભક્તિ બને ને તો તાત્પર્ય નિશ્ચય જન્મે. એટલે શ્રવણ પૂરેપૂરું એકાગ્રતાથી શ્રદ્ધાપૂર્વક વગેરે. હેડો કહીએ તો જોઈએ તો ખરા શું કહે છે વગેરે, એવું બધું નહીં. એક અભિગમ જ જુદો હોય છે શ્રવણ ભક્તિનો. હા, મુક્તિના બે ચાર ઉપાયો હોય, 2-4 માર્ગ હોય અને એમાંનું એક શ્રવણ હોય. શ્રવણ તો કરીએ છીએ પણ મારે છે ને 10 વાગે એક બીજો ત્યાં શું છે યોગ ને વગેરે કંઈક. આ તો જસ્ટ આપણામાં તો કશું એવું છે નહીં, પણ 2-4 ઉપાયોમાંનું એક શ્રવણ હોય, એવી રીતનો અભિગમ હોય શ્રવણ માટે તો પણ ના થાય. એટલે મુક્તિના 2-4 ઉપાયોમાંનું એક છે એવું નથી. ઉપનિષદનું આત્મજ્ઞાનનું અનન્ય વરણ. મોક્ષ તો આ શ્રવણ કાળે શ્રવણથી, આત્મજ્ઞાનના શ્રવણથી જ થશે. બીજું બધું બીજી રીતે ભલે ઉપયોગી થતું હોય, યોગાસન પ્રાણાયામ વગેરે વગેરે. એટલે એ જ માત્ર કલ્યાણનું સાધન છે. જો આપણે નિશ્ચયેન શીલયંતી એના ઉપર થોડોક વિચાર કરી રહ્યા છીએ ટીકાકારો દ્વારા. શ્રવણ પર પૂરતો વિચાર થવો જોઈએ. ખાલી શ્રવણ કર કરીએ એવું નહીં. હું હંમેશા કહું છું, ગ્રુપ ડિસ્કશન ઉપર બહુ જ ભાર મૂકું છું. 1/4 વિદ્યા ગ્રુપ ડિસ્કશનથી જ આવે છે. એટલે હું વચ્ચે થોડુંક આવી રીતે કરતો હોઉં છું. એ આપણે બધાએ કરવું જોઈએ. પહેલાં જે ગીતાના ભાષ્યનો સ્વાધ્યાય ગયા વર્ષે શરૂ કરેલો, એનું મૂળ હેતુ એ જ હતો કે તમે લોકો કંઈક બહાર અંદર જે રહેલું છે શ્રવણનું ભાથું બધું છે જ, પ્રગટ કરવાનું માધ્યમ નથી મળતું. એટલે એ પ્રગટ થાય પણ એના માટે છે ને તૈયારી કરવી પડે. આપણે સંસ્કૃતનું ભાષ્ય વાંચતી વખતે પણ થોડુંક એ થાય. અત્યારે જેટલું ભાષ્ય ફેમિલિયર, આ તો બધું ખબર જ છે મને જાણે કે, એટલે શબ્દો ફેમિલિયર હોવા જોઈએ. એટલે આવી રીતે આપણે બોલ્યા હોઈએ, તેષામ અવિદ્યા દેહે સંસાર બીજસ્ય વિશરણાદ, એટલે આવા આમ શબ્દો આપણા માટે ફેમિલિયર થાય, એના ઉપર આપણે વિચાર કરીએ વગેરે વગેરે. ગ્રુપ ડિસ્કશન બહુ જ અગત્યનું જે હોવું જ જોઈએ. ગમે તેમ કરીને બધા મેનેજ કરો, હું તો કહું છું. શરૂઆતમાં કરીશું એવું હતું શનિવારે ગમે ત્યારે, પણ એ કરવું જોઈએ. એના વગર હું તો કહું છું કે એટલે એ હોવું જોઈએ આપણા બ્રહ્મ જ્ઞાનના એક અંગ રૂપે. શ્રવણાર્થ પર પૂરતો વિચાર થવો જોઈએ, એ મેં કીધું ગ્રુપ ડિસ્કશનમાં. પછી નિશ્ચયન શીલયંતીમાં દેહાભિમાનપૂર્વકના વિચારો, ઈચ્છાઓ અને કર્મો અને એના સંસ્કારો જે છે, શ્રવણ કરીએ ને ત્યારે દેહાભિમાન વગેરે જે વસ્તુઓ છે ને એને ઓછું મહત્ત્વ મળે. શ્રવણમાં કેવું થાય, આત્મતત્વનું અનુસંધાન થાય, આ બધી વસ્તુઓ આપણે જે કરીએ છીએ. એટલે દેહાભિમાનપૂર્વકના વિચારો, ઈચ્છાઓ અને કર્મોને છે ને કોઈ આમ પ્રગટ થવાનો રસ્તો મળે નહીં. એટલે મને નથી, મારું કોઈ ધ્યાન નથી રાખતું એમ કરીને પોતે પાછા ઉછલો મારે. અમુક દેહાભિમાનપૂર્વકના સંસ્કારો દબાયેલા હોય ને તો ભાઈ પાછો ઉછલો મારે.
એટલે એ બધો શ્રવણમાં વિક્ષેપ જન્માવે. શ્રવણ કરીએ ત્યારે આવી રીતે અમે સંશય નિવૃત્તિ માટે મનન કરીએ, ગ્રુપ ડિસ્કશન કરીએ, આપણું જીવન આવું હોય ત્યારે પૂર્વેના અમુક જે દેહાભિમાનપૂર્વકના જે કંઈ વિચારો, ઈચ્છાઓ વગેરે હોય એ અમુક વખતે આમ ઉથલો મારે, એને વિપર્યય કહેવાય. શ્રવણમાં વિક્ષેપ જન્માવે. શ્રવણ અર્થ જે કરેલું છે આપણે એમાં વિક્ષેપ જન્માવે, એને વિપર્યય કહેવાય. એ શ્રવણ અને મનનથી માંડ બધું નિશ્ચિત થયું હોય, ઠરીઠામ થયું હોય કે ભાઈ મોક્ષ જ જોઈએ છે, જ્ઞાનને જ વરેલા રહેવું છે, આ બધું રોજ ડિસ્કશન કરીએ છીએ, સોમથી રવિ આપણે ભેગા થઈએ છીએ, બધું કરીએ, પણ એકાદ વખત ક્યાંક ધારો કે ક્યાંક લગ્નમાં ગયા કે ધારો કે આવી રીતની કંઈક એવો કોઈક વ્યવહાર હોય કે જેમાં ઓલા દેહાભિમાનપૂર્વકની ઈચ્છાઓને પ્રગટ થવાનો એક માર્ગ મળી જાય, એ વખતે પછી છે ને શ્રવણ અને મનનથી જે કંઈ પણ આપણે ભેગું કરેલું હોય વિચાર ભાતું એ છે ને વિક્ષેપ, શ્રવણ એનામાં વિક્ષેપ જન્માવી દે. એટલે વિક્ષેપની નિવૃત્તિ માટે નિધિધ્યાસન કીધેલું છે. વિપર્યય, શ્રવણ કરેલા અર્થમાં વિપર્યય જન્માવી દે. એટલે કે આપણો જે અર્થ હતો શ્રવણ કરેલો એના બદલે વિપરીત હું વિશેની સમજ જન્માવી દે કે હું દેહાભિમાની વગેરે, હું ઋષિ છું, આ તે બધું એવા પ્રકારની સમજ હું વિશે જન્માવી દે. એટલે શ્રવણ અને મનનથી નિશ્ચિત થયેલા જ્ઞાનપૂર્વક લાંબા સમય સુધી જીવન જીવવાનું, જ્ઞાનમાં સ્થિત રહીને ચિરકાળ આપણે જીવન જીવીએ તો વિક્ષેપ વગેરે જે છે એ આવી રીતે દૂર થાય. શ્રવણજન્ય જ્ઞાન બૌદ્ધિક સ્તરે નિશ્ચયાત્મક હોવું જોઈએ. ભાઈ જ્ઞાનથી જ મોક્ષ મળશે એટલે બૌદ્ધિક સ્તરે નિશ્ચયાત્મક હોવું જોઈએ. એને સંશય નિવૃત્તિ કહેવાય કે શ્રવણ સાથે શ્રવણથી જુદી કોઈક સાધના મોક્ષમાં મદદ કરશે ખરી? નહીં કરે. એટલે બૌદ્ધિક નિશ્ચય હોવો જોઈએ કે શ્રવણજન્ય જ્ઞાન જે છે ને એ જ મોક્ષ અપાવનારું છે. શ્રવણ આપણે વેદાંત શ્રવણ વગેરે કરીએ છીએ એ. એટલે બૌદ્ધિક સ્તરે નિશ્ચયાત્મક હોવું જોઈએ જ્ઞાન. માનસિક સ્તરે પરિપક્વતાવાળું હોવું જોઈએ. બૌદ્ધિક સ્તરે નિશ્ચયાત્મક હોવું જોઈએ, એને સંશય નિવૃત્તિ થઈ કહેવાય. અને માનસિક સ્તરે પરિપક્વતાવાળું હોવું જોઈએ, એ નિધિધ્યાસનથી થાય, એને વિપર્યય નિવૃત્તિ કહેવાય. કારણ કે આપણો બધો વ્યવહાર માનસિક સ્તરે, લાગણીઓના સ્તરે થતો હોય છે. લાગણીઓના સ્તરે જ્ઞાનને અભિવ્યક્ત કરવા દેવાનું ઓલું છે આવી રીતે નિધિધ્યાસન. એટલે માનસિક સ્તરે પરિપક્વતાવાળું, બૌદ્ધિક સ્તરે નિશ્ચયાત્મક જ્ઞાન હોવું જોઈએ. એટલે નિશ્ચયાત્મક જ્ઞાન જ સંશયને નિવૃત્ત કરે કે આવી રીતે ભક્તિ અને જ્ઞાન ભાઈ જુદા છે વગેરે વગેરે, જે કોઈ પણ સંશય હોય તો નિશ્ચયાત્મક જ્ઞાન સંશયને દૂર કરવા સક્ષમ છે. અને મનની પરિપક્વતા જે છે એ આવી રીતે નિધિધ્યાસનથી પ્રાપ્ત થતી હોય છે. પરિપક્વતા વિના શ્રવણ કરીએ તો શ્રવણનો અર્થ સમજાય પણ ફળ માટે રાહ જોવી પડે. એ રાહ જોવી એટલે નિધિધ્યાસન. પરિપક્વતા, માનસિક પરિપક્વતા વિના શ્રવણ કરીએ તો શ્રવણનું ફળ શું છે? તત્વમસીનું શ્રવણ કરીએ તો સીધે સીધું અહમ બ્રહ્માસ્મિ જન્મવું જોઈએ. અહમ બ્રહ્માસ્મિ જન્મતા વાર લાગે છે, એ રાહ જોવી પડે છે. ફળ માટે રાહ જોવી પડે એને નિધિધ્યાસન કીધું. જો પરિપક્વતા પૂર્વક શ્રવણ હોય તો તત્વમસી સીધું આપણામાં અહમ બ્રહ્માસ્મિ જન્માવે. પણ પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે જ નિધિધ્યાસન છે. એટલે તત્વમસી જ અહમ બ્રહ્માસ્મિ જન્માવે છે, શ્રવણ જ ફળ જન્માવે છે. ફળ માટે રાહ જોવી પડે એટલા માટે નિધિધ્યાસન કીધેલું છે. એટલે નિધિધ્યાસનથી આ પ્રમાણે, નિધિધ્યાસન એટલે રાહ જોવી, ફળની રાહ જોવી. તો શ્રવણ જ ફળ જન્માવે છે. નિધિધ્યાસન આવી રીતે રાહ કેમ જોવી પડે? કારણ કે કંઈક પ્રતિબંધ કે વગેરે હશે તો એ પ્રતિબંધની નિવૃત્તિ કરે છે. કોઈ વસ્તુ માટે રાહ જોવી પડે એટલે શું? કંઈક અવરોધ છે અને એ અવરોધ પૂરો થાય એટલે પાછું ફળ મળી જાય. તો રાહ જોવી એટલે આ નિધિધ્યાસન. એટલે પરિપક્વતા વિના શ્રવણ થાય તો આપણે એટલે અર્થ સમજાઈ જાય પણ ફળ આપણને નિધિધ્યાસન થાય ત્યાર પછી પ્રાપ્ત થતું હોય છે. એટલે ઉપનિષદ એટલે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિની પદ્ધતિ. ઉપનિષદ શબ્દમાં જે ઉપસર્ગ છે, બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિની પદ્ધતિને કીધેલું છે. બ્રહ્મ વિદ્યા કઈ રીતે પ્રાપ્ત કરવી જોઈએ?
તો એનું જે વિધિ વિધાન છે એને ઉપ કીધેલું છે. બ્રહ્મ વિદ્યા હું ચલો ઘરે બેઠો બેઠો પ્રાપ્ત કરી લઉં, ના ભાઈ જવું પડે આશ્રમ, બરોબર. એટલે કે ગુરુ સમીપમાં, ગુરુ સાનિધ્યમાં, ટૂંકમાં આપણા કોઈક તુક્કાથી આપણને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત નથી થવાનું. ઉપ શું કહે છે, બ્રહ્મવિદ્યા કઈ રીતે પ્રાપ્ત થશે, તો ઉપ એપ્રોચ કરવો પડશે, ગુરુ સામીપમાં, ગુરુ સાનિધ્યમાં શ્રવણ વગેરે કરવું પડે, શરણાગત થઈને અનુશાસન માટે ઉપલબ્ધ થવાનું. કોઈની સમીપ જઈએ, કોઈને અવેલેબલ થઈએ. સ્વામીજી કંઈક કામ હોય તો કહેજો, એવું બધું ના હોય. એટલે આપણે કંઈક એમને કામ હોય ત્યારે આપણે હોઈએ જ નહીં તો શું કરવાનું. એટલે આપણે ઉપલબ્ધ રહેવું પડે, એટલે એને ઉપ કીધું છે. આપણે આપણા આચાર્ય માટે ઉપલબ્ધ, અવેલેબલ રહેવું પડે, રેડી ટુ સર્વ જેને કહેવાય એવી રીતે શરણાગત થઈને અનુશાસન માટે ઉપલબ્ધ થઈએ. અને આપણામાં એ વખતે એવો નિશ્ચય, ચલો કંઈક આપણે જોડે ને જોડે રહીએ, કંઈક કામ હશે તો કહેશે, એવું પણ નહીં. આચાર્ય દૈવ વિદ્યા વિદિતા સાધિષ્ઠમ પ્રાપતિ, એટલે આચાર્ય વડે જે પ્રાપ્ત થશે વિદ્યા એ જ સાધિષ્ઠમ, સાધુતમત્વમ પ્રાપ્નોતિ, એ જ વીર્યવત્તરી, પોતાનું ફળ જન્માવશે. આત્મજ્ઞાન પોતાનું ફળ ક્યારે જન્માવે, જ્યારે આચાર્ય દ્વારા ઉપદિષ્ટ થાય ને તો જ આત્મજ્ઞાન. આપણે જાતે ઘેર ભણી લઈએ તો તેનાથી ફળ નહીં જન્મે. ફળ જન્માવે એવું જ્ઞાન તો આચાર્ય મુખે, એટલે શ્રવણ ને જ આપણા આચાર્યો વિવરણ પ્રસ્થાન, ભામતી પ્રસ્થાન ઘણો વિચાર કર્યો છે. વિવરણ પ્રસ્થાનમાં શ્રવણ કાળે એવું વાતાવરણ સર્જાય છે કે તત્વમસી અહમ બ્રહ્માસ્મિ જન્માવે. શ્રવણ કાળે આપણે વિવરણ પ્રસ્થાનના આચાર્યોને અનુસરીએ છીએ. ભામતી પ્રસ્થાનના આચાર્યો વેદાંતના જ છે, એવું કહે છે કે તત્વમસી અહમ બ્રહ્માસ્મિ નિધિધ્યાસનમાં જન્માવે. આપણે શ્રવણ કાળે જન્મે એવું માનીએ છીએ. ચાલો, એટલે આપણે ટૂંકમાં ગુરુના સાનિધ્યમાં અવેલેબલ, ઉપલબ્ધ રહીએ એ વસ્તુને વધારે મહત્ત્વ આપીએ છીએ. એટલે તન્નિષ્ઠયને શીલયંદી, એમાં આટલો આપણે વિચાર કર્યો. હા, બરોબર. એક મિનિટ. સારું, આ જરાક ટીકાકારોએ સરસ આપણને હા, એટલે દરેક ઉપનિષદ એ રીતે આમ જુદું જુદું આપણને વિચાર ભાથું પહોંચાડે છે. અત્યારે તમે મોબાઈલ ખુલ્લો છે, જુઓ ને શું આવે છે. છેલ્લે જે લિંક મોકલી ને મેં, એમાં પાસવર્ડ પૂછે છે. ના, ઝૂમ જ છે. ના, નહીં થાય. ઉપર. હા, હવે મારે ઓલું બદલવું પડશે. હવે ઈવીએમ લાઈવ ક્લાસ કરીએ. પાસવર્ડમાં 1 2 3 4 5 કરી નાખો. સમા આવી ગયો, બરોબર. ઓકે, સારું, બંધ કરી દો. વાંધો પણ આ લોકોને ખબર પડશે કે નહીં, રામ જાણે. મેં બીજું ઝૂમમાં ઓલું કર્યું, યુઝર બનાવ્યું, એટલે 40 મિનિટ એક યુઝરની, 40 મિનિટ બીજા યુઝરની. હવે પણ આવું કહેવું પડશે બધાને, રામ જાણે. Host is not allowed sharing this meeting. Sorry, ચાલો, બરોબર છે. હોસ્ટ, આમાં હોસ્ટ કઈ રીતે બદલાય?
તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયંતી. હવે આમાં હું શેર નહીં કરી શકું, બહુ ખબર નથી પડતી. ઉપનિષદ શબ્દેન એટલે આ પ્રમાણે નિશ્ચયેન શીલયંતી ઉપર આપણે આટલો વિચાર કર્યો અન્વય વ્યતિરેકથી. હવે પાછું આ જ અર્થના સંદર્ભમાં બધા ઉપનિષદનું કોટેશન. એક વચ્ચે પૂર્વ પક્ષ આવે છે. બ્રહ્મવિદ્યાને ઉપનિષદ કહેવાય. દૃષ્ટાનુશ્રવિક વિષયોમાં જરા પણ આવી તૃષ્ણા નથી, આકર્ષણ નથી. એટલે સાંસારિક ઈચ્છાઓ કોઈ શું નહીં પ્રપશ્યામી મવાપનોદ્યાત યચ્છોકમુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ. મારા શોકને દૂર કરે એવું કોઈ આ 14 લોકમાં કોઈ સ્થાન જોતો નથી, કોઈ વસ્તુ હું જોતો નથી. એટલે મંદ મુમુક્ષામાં મોક્ષની ઈચ્છા હોય, પરંતુ કર્મ કે ઉપાસના પોતે જે અજ્ઞાનકલ્પિત સાધનો છે ને એને છોડવાની તત્પરતા ના હોય. મંદ મુમુક્ષામાં મોક્ષ તો જોઈએ, પણ સુખી થવા માટે થોડુંક આ તો કરવું પડશે ને. એટલે કે કર્મ અને ઉપાસનાનો જે આધાર લીધેલો છે અત્યાર સુધી સુખી થવા માટે, એને છોડવાનું મન ના થાય. શ્રવણ ક્લાસ 7 વાગ્યાનો હોય, પણ આપણે તો રોજ સવારે આવી રીતે કંઈક બીજું કરતા હોઈએ વગેરે. એટલે આવું હોય શ્રવણના, એટલે કે ઓલો આધાર છોડવાનું મન ના થાય. એને મંદ મુમુક્ષા કીધી છે. તીવ્ર મુમુક્ષા એટલે દિવ્ય ભોગોમાં પણ આપણને સુખ સલામતી વગેરેની આશા ન રહે. અનુશ્રવિક એટલે કીધું કે પરંપરાથી આપણે જાતે સાંભળ્યું ના હોય, પણ કર્ણ પરંપરાથી આપણે કંઈક સાંભળીએ એવું. તન્નિષ્ઠતયા નિશ્ચયેન ઉપનિષદમ શીલયંતી. એટલે આપણે તદ અનુરૂપ જીવન જીવીને, અહીંયા તન્નિષ્ઠતયા જે છે, તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયંતી એટલે તત અનુરૂપ, ઉપનિષદને અનુરૂપ આપણી જીવન શૈલી હોવી જોઈએ. એટલે નિવૃત્તિ માર્ગે, એટલે કે આપણે જ્યારે ઉપાધિ સાથે થોડું અંતર ઊભું કરેલું હોય, નિવૃત્તિ પરાયણ હોઈએ, ત્યારે સર્વકર્મ સંન્યાસપૂર્વક આપણે આત્મજ્ઞાનનું વરણ હોય. પ્રવૃત્તિ માર્ગે કંઈક વ્યવહારમાં જ્યારે હોઈએ ત્યારે કર્મયોગ યોગ બુદ્ધિપૂર્વક આપણે જોડાયેલા હોઈએ. એટલે હું કરતા ભોગતા છું એવી સમજ હોય ત્યારે આપણે યોગ બુદ્ધિપૂર્વક વ્યવહાર કરવાનો, ઈશ્વરનો ભક્ત છું વગેરે વગેરે. અને જ્યારે હું કરતા ભોગતા નથી એવી આપણી સમજ હોય હું વિશેની, ત્યારે સર્વકર્મ સંન્યાસપૂર્વક જ્ઞાનનું વરણ કરીએ. તદ અનુરૂપ જીવનશૈલી આની હોય જિજ્ઞાસુની. એટલે નિશ્ચયપૂર્વક શ્રવણ મનન નિધિધ્યાસન થાય. અવિદ્યા કામ કર્મ, અચ્છા અવિદ્યા દેહે લખેલું છે ને અહીંયા, તેષામ અવિદ્યા દેહે, એટલે અવિદ્યા કામ અને કર્મ આ જે ગ્રંથિ છે એનું અહીંયા નિરૂપણ થયું. સંસાર બીજ છે, અવિદ્યા કામ અને કર્મ સંસારનું બીજ છે, એને આ દૂર કરે છે ઉપનિષદ. પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવે છે, પરબ્રહ્મ જ બનાવી દે છે. ગર્ભ જન્મ જરા મરણ વગેરે જે ઉપદ્રવો છે ને એને દૂર કરે છે. આવેગોને શિથિલ કરે છે, દુઃખ શોક વગેરે આવેગો છે એને શિથિલ કરે છે ઉપનિષદ. હવે આટલું સિદ્ધાંત કીધો પછી પૂર્વ પક્ષી કહે છે તમારી વાત બધી સાચી, પણ અમે આટલા બધા સમયથી આ જપ કર્યા છે, આ ઘરે આવી રીતે કેટલાય વર્ષોથી દાદા પરદાદાઓની આ સેવા પૂજા વગેરે ચાલે છે વગેરે, કંઈ પણ આવું કે એ વસ્તુને કર્મ કે ઉપાસના જે કરતો આવેલો છે એને છોડતા ગભરાય છે, અથવા તો એનોમાં હજી કંઈક સલામતી જણાય છે. આત્મજ્ઞાનનું અનન્ય વરણ શું છે નચિકેતામાં? આત્મજ્ઞાનનું જ વરણવાળું જે છે ને, શ્રુતિ માતા પોતે નચિકેતા માટે બોલે છે. તવૈવ વાહસ્તવ નૃત્ય તસ્માન નાન્ય નચિકેતા વૃણીતે,
એવું કંઈક શ્રુતિ માતા શ્રુતિ પોતે નચિકેતા માટે બોલે છે કે યમરાજા તમે સમજો, નચિકેતા આત્મજ્ઞાન સિવાય બીજું કંઈ નહીં માગતો, એટલે તમે ઝટ આત્મજ્ઞાનનો ઉપદેશ શરૂ કરો, નકર આ ચાલુ ને ચાલુ જ રહેશે. કઠોપનિષદ શ્રુતિ પોતે યમરાજાને કહે છે તસ્માન નાન્ય નચિકેતા વૃણીતે. એટલે કઠોપનિષદ પોતે નચિકેતા માટે યમરાજા સામે કહે છે કે તમે જલ્દી શ્રેય પ્રેયનો પછી ઉપદેશ શરૂ થયો, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ. પણ એ પહેલાં કઠોપનિષદ પોતે યમરાજાને કહે છે કે તસ્માન નાન્ય નચિકેતા વૃણીતે. એટલે એના સિવાય બીજું કંઈ જ નચિકેતાને જોઈતું નથી. અનન્ય વરણ, આ જ જોઈએ, એના સિવાયનું બીજું કંઈ ન જોઈએ, આને અનન્ય વરણ કહેવાય. અને આપણે થોડીક વેદાંતની ભાષામાં કહીએ ને તો અયોગ વ્યવચ્છેદ, અન્ય યોગ વ્યવચ્છેદ, આવા શબ્દો ઓલા શું કહેવાય, પારિભાષિક નહીં પણ ઓલા કૈલાસ આશ્રમના બધા મહાત્માઓ હોય ને જે, એ આવું બહુ આવા શબ્દો વાપરે. અયોગ વ્યવચ્છેદ, અયોગ એના વગર તો એના એ જ જોઈશે, એટલે અયોગ અન્ય યોગ વ્યવચ્છેદ, એના સિવાયનું બીજું કંઈ નહીં જોઈએ. એટલે બે વસ્તુ, લાડુ જ જોઈશે, લાડુ સિવાયની બીજી કોઈ મીઠાઈ નહીં જોઈએ, આમ એવી રીતનું. તો આત્મજ્ઞાન જ જોઈશે, આત્મજ્ઞાન સિવાયનું બીજું કંઈ નહીં જોઈએ, એને અનન્ય વરણ કહેવાય. તો પૂર્વ પક્ષ છે ને એ આપણો જ મન છે, જેમ કે આપણા મનમાં એવું થતું હોય, એટલે શ્રવણનું આત્મજ્ઞાનનું અનન્ય વરણ થાય એ હેતુથી હવે ચર્ચા થાય છે કે તમે જ્ઞાન 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 કરો છો, પણ થોડુંક કર્મનું ઉપાસનાનું થોડુંક એક ટકો તો રાખો. એટલે એમ કરીને પૂર્વ પક્ષી આવે છે કર્મણામ અપી મોક્ષ સાધનત્વમ ઇતિ આક્ષેપ. થોડાક કર્મો તો કરવા દો અમને એમ. તો બ્રહ્મ જ્ઞાનથી જ, ઉપનિષદ શ્રવણથી જ મોક્ષ મળી જાય ને એવું નથી. આ પૂર્વ પક્ષી કહે છે, આપણે નથી કહેતા. કર્મો પણ મુક્તિનું સાધન છે. થોડીક થોડીક કર્મોની ચર્ચા તો કરો. જો ઈશાવાસ્યમાં પણ કર્મ કુર્વન એવી કર્માણી કીધું છે એમ. એટલે પોતાને સારા લાગે ને એવા થોડા કોટેશન પણ પૂર્વ પક્ષી આપે છે. હા, કર્મો પણ મુક્તિનું સાથ, થોડી થોડી કર્મોની ચર્ચા કરો જ્ઞાન સાથે. ચાતુર્માસ્ય યાગથી અખૂટ પુણ્ય મળે છે વગેરે વગેરે. તો એ આપણે અત્યારે જોઈએ. ચલો. નનુ ભવેદેવમ ઉપનિષદારંભ યદિ વિજ્ઞાનસ્ય એવ મોક્ષ સાધનત્વમ ભવેદ. જો વિજ્ઞાન, બ્રહ્મ વિજ્ઞાન જ મોક્ષનું સાધન હોય તો ભલે ને ઉપનિષદનો આરંભ થાય. ભવેદેવ, ચલો ઉપનિષદ ભણીએ, અમે ભણીશું. વિજ્ઞાનસ્ય, ઉપનિષદ અમે ભણીએ, પણ જો વિજ્ઞાન, બ્રહ્મ વિજ્ઞાન જ મોક્ષનું એકમાત્ર સાધન હોય તો જરૂર અમે પણ ઉપનિષદ ભણીશું. પૂર્વ પક્ષી કહે છે નહીં, ન ચ એતદસ્તિ. હા, એવું કંઈ છે નહીં, પણ ખાલી એકમાત્ર બ્રહ્મ જ્ઞાન જ મોક્ષનું સાધન હોય એવું નથી, એવું કહે છે. કર્મણામ અપી મોક્ષ સાધનત્વ અવગમાદ અપામ સોમમ અમૃતા અભૂમ અક્ષય્યમ હવૈ ચાતુર્માસ્યયાજિનઃ સુકૃતમ ભવતી ઇત્યાદિના. આ બે શ્રુતિ વાક્યો છે, કર્મકાંડના છે. એના લીધે મીમાંસકો કહો કે આવી રીતે સંન્યાસ વગર આત્મજ્ઞાન વડે મોક્ષ પ્રાપ્ત કરનારાઓની જેવી માનસિકતા હોય. આપણે સર્વકર્મ સંન્યાસનો શું અર્થ કરેલો છે? મોક્ષ કઈ રીતે મળે? સર્વકર્મ સંન્યાસ પૂર્વકના આત્મજ્ઞાનથી મળે. એટલે જ મૈત્રેયીને કીધું ને યાજ્ઞવલ્કે, વિજાહાર સંન્યાસ લીધો યાજ્ઞવલ્કે. સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું આત્મજ્ઞાન જ મોક્ષનું એકમાત્ર સાધન છે. એટલે સર્વકર્મ સંન્યાસને આપણે હું વિશેના વિપરીત ખ્યાલોની નિવૃત્તિની અદમ્ય ઈચ્છા, અદમ્ય તૈયારી, એમ તીવ્ર, એટલે સર્વકર્મ સંન્યાસ. હું વિશેની વિપરીત ખ્યાલો, વિપરીત માન્યતાઓને છોડવાની, હું કરતા ભોગતા છું વગેરે વગેરે, કંઈ કરવું પડશે સુખી થવા માટે, હું વિશેની વિપરીત, શાસ્ત્રથી વિપરીત. શાસ્ત્રોએ જેવો હુંને ચિતર્યો નથી, પણ મેં માની જ લીધેલું છે.
એટલે હું વિશેની વિપરીત માન્યતાઓને છોડવાની સંપૂર્ણ તૈયારી એને સર્વકર્મ સંન્યાસ કીધો છે. સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું આત્મજ્ઞાન જ મોક્ષનું સાધન છે. એટલે આપણે સંન્યાસ વગેરે શબ્દથી આમ ઘર છોડીને આવી રીતે આશ્રમમાં સંન્યાસી થઈ જઈએ વગેરે વગેરે એવો અર્થ નથી કરેલો. સર્વકર્મ સંન્યાસ એટલે હું વિશેના વિપરીત ખ્યાલોને છોડવાની સંપૂર્ણ તૈયારી. હું વિશેનો એક પણ વિપરીત અજ્ઞાનકલ્પિત માન્યતા ટકાવી રાખીશ ને ત્યાં સુધી હું મોક્ષને પરમાત્માને મારાથી જુદો જ રાખીશ. એટલે માટે હું વિશેની વિપરીત માન્યતાથી મારે છૂટવું જ છે. આ તૈયારીને સર્વકર્મ સંન્યાસ કીધેલો છે. એટલે આવું સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું આત્મજ્ઞાન જ મોક્ષનું સાધન છે. તો હું વિશેની વિપરીત માન્યતાઓને છોડવામાં આ એક હું વિશેનો ખ્યાલ છે ને એને હું ટકાવી રાખું અને હવે આત્મજ્ઞાનનું શ્રવણ કરું એવો પૂર્વ પક્ષી અહીંયા છે. કે મેં આવી રીતે જન્મોજન્મથી નહીં પણ ટૂંકમાં અમારા દાદા પરદાદા વગેરે બધાએ આ સોમયાગ કરતા આવેલા છે વગેરે. ચાતુર્માસે યાગ શું છે અત્યાર સુધી એકે પૂનમ મેં પાડી નથી, અત્યાર સુધી એકે એકાદશી મેં તોડી નથી વગેરે. જે કંઈ પણ આપણને ઓલું હોય એનાથી આપણે આપણા વિશેનો ખ્યાલ સેવતા હોઈએ. પૂનમ કરી હોય કે ના કરી હોય એનાથી પોતાના વિશે કેમ આપણે ખ્યાલ સેવીએ છીએ. એકાદશી કરવી બહુ જ સુંદર વસ્તુ છે. એકાદશી કરીએ, ઉપવાસ કરીએ વગેરે એનાથી પોતાને જજ કરીએ ને એ જ ભૂલ આ ઓલી યક્ષની આખ્યાયિકામાં થઈ હતી. અગ્નિ બધું બાળી શકે છે પણ એનું અભિમાન સેવાની શું જરૂર છે? હું આખું બધું બાળી શકું છું, હું આમ બધું ફેંકી શકું છું વાયુદેવ. એટલે સત્કર્મો ઉપાસનાઓ જે કંઈ પણ છે ધાર્મિક જીવન જે પણ જીવીએ છીએ એ સુંદર છે પણ એનું અભિમાન ભગવાનને ગમતું નથી. નારદજીના કેસમાં એ જ થયું. અભિમાન આવ્યું એટલે કામના શું છે ઓલું વાંદરાનું ચહેરો આપ્યો પછી જે કંઈ હોય મેં કામને જીતી લીધો છે. કામને જીતવું ઉત્કૃષ્ટ વસ્તુ છે. એનું અભિમાન સેવ્યું નારદજીએ એટલે પછી ભગવાને બધી લીલા રચી. બરાબર? એટલે સત્કર્મો કામને જીતવું અત્યંત આધ્યાત્મિક ઉત્કૃષ્ટ વસ્તુ છે પરંતુ એનું અભિમાન સેવીએ ને એ નથી ગમતું. એટલે આપણી કોઈ પણ ઉપાધિ વડે ઉપાધિના આધારે પ્રાપ્ત કરેલી કોઈક સુંદર વસ્તુ હોય, શારીરિક, માનસિક, બૌદ્ધિક કે કંઈ પણ ઉપાધિ વડે પ્રાપ્ત કરેલી કોઈ પણ સિદ્ધિ હોય, વિશેષતા હોય, એનું અભિમાન આપણે સેવીએ ને એની અહીંયા નિંદા થઈ રહી છે. આને કઈ રીતે છોડું હું? ઈશ્વરની સિદ્ધિ શક્તિથી, હા. ઈશ્વરના સામર્થ્યથી એ સિદ્ધિ જે છે એ ભગવાને કહ્યું કે જે બી સારું જો એ બધું મળવા કારણે એ જ્યારે સમજ આવે કે ભાઈ આ મને જે મળ્યું છે ઈશ્વરના કૃપાથી પ્રતાપે મળેલું છે. હા. એટલે એનો યશ આપણે લઈએ, એના માલિક બનીએ, એના ઉપર અધિકાર જમાવીએ. એટલે ઉપાધિની મર્યાદા કે વિશેષતા, મર્યાદા તો જવા દઈએ, અત્યારે જે ચર્ચા થઈ રહી છે ઉપાધિની કોઈક વિશેષતા ઉપર આપણે અધિકાર જમાવીએ કે મેં આટલા વર્ષોથી પૂનમ ભરી છે, ચાલતો ત્યાં ગયો છું વગેરે વગેરે. કર્મણામ અભી મોક્ષ સાધનત્વ, જ્ઞાન તો બધા ક્લાસ ભરું છું પણ આ પૂનમ તો ચાલુ જ રાખું છું, પૂનમના દિવસે ક્લાસ હોય તો નથી ભરતો હું વગેરે. ટૂંકમાં આ પ્રકારની માનસિકતા અહીંયા છે પૂર્વ પક્ષીની કે કર્મણામ અભી એટલે કે જે ઓળખ કર્મને લીધે મને મળેલી છે એ ઓળખ હું જતી કરવા માગતો નથી, પડતી મેળવા માગતો નથી. હું વિશેની એક ઉપાધિ કલ્પિત ઓળખ જે કર્મોને ઉપાસનાઓ વડે પ્રાપ્ત થઈ છે એને હું પડતી મેળવા માગતો નથી. આવો પૂર્વ પક્ષી અહીંયા છે. એટલે અહીંયા સિદ્ધાંતિ કહે છે ભાઈ ગમે તે હોય હું વિશેની બધી જ ઓળખો તારે છોડવી પડશે. એટલે એ અહીંયા સિદ્ધાંતિ સમજાવે છે. અપામ એટલે અમે પીધું અમે સોમયાગ કરીશું અને અમૃત થઈ જઈશું. સોમયાગમાં સોમલતાનું જે ઓલું ચર્નિંગ થાય અને પછી જે સોમરસ નીકળે એ સોમરસ વડે અમે અમર થઈ જઈશું. અને અક્ષયમ હવઈ ચાતુર્માસ્ય યાજિનઃ સુકૃતમ ભવતી. ચાતુર્માસ્ય યાગ જે કરે છે એને અક્ષય સુકૃત, સુકૃત એટલે અદૃષ્ટ, એનું પુણ્ય, સુકૃત એટલે પુણ્ય. તો અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું પુણ્ય પ્રાપ્ત થાય જે કોઈ દિવસ ક્ષય ના પામે એટલે કે અમરતા. તો આ પ્રમાણે કર્મ દ્વારા પણ અમરતા. આપણે સોમયાગ કંઈ કરવાના નથી, ચાતુર્માસે યાગ પણ કરવાના નથી. આપણા માટે મેં જે ઉદાહરણો લીધા ઉપાધિ કલ્પિત કોઈક ઓળખમાં આપણને સુખની આશા જણાય કે હજી આ ટકાઈ રાખીશ ને તો સુખી થઈશ વગેરે. તો એ અહીંયા પૂર્વ પક્ષ છે.
ચાતુર્માસ્ય યાગથી અખૂટ પુણ્ય મળે છે એવું બધું કીધું. હા, પુણ્યો જે છે ને સમજી વિચારીને વાપરવા જોઈએ. સુકૃતમનો અર્થ જે છે, સુકૃત એટલે પુણ્ય, સુકૃતમનો પૂર્વ પક્ષી માટે જુદો અર્થ છે, સિદ્ધાંતિ માટે જુદો અર્થ છે. એ ખાસ સમજવાનું છે. સારું સારું ખાઈએ, પહેરીએ, જઈએ વગેરે તો એમાં પુણ્યો ખર્ચાઈ જાય છે. એટલે અહીંયા પૂર્વ પક્ષીના મતે અખૂટ અક્ષય પુણ્ય મળે છે, એટલે કે તમને અનંતકાળ સુધી સારું સારું ખાવા પીવા રહેવા મળશે. ટૂંકમાં પૂર્વ પક્ષીનો આ પ્રમાણે સુકૃત કે પુણ્યનો અર્થ છે. પરંતુ હકીકતમાં પુણ્યો તો સમજી વિચારીને વાપરવા જોઈએ. વાપરવા જોઈએ એટલે સકામ પુણ્યો જે છે એ આપણે આવી રીતે સુખ સગવડતા વગેરે કરી આપે છે, એ પુણ્યનું ફળ છે. આવી રીતે અનુકૂળતા ભર્યું વાતાવરણ હોય તો એમાં આપણા પુણ્યો જ ખર્ચાઈ રહ્યા છે. એટલે પુણ્યો વાપરવા બધી જ એમ શરીરની બધી અનુકૂળતાઓ, મનની બધી અનુકૂળતાઓ સાચવવાનો પ્રયત્ન જેટલો એ કરીશું એમાં પુણ્યો જ ખર્ચાય છે. પછી પૂર્વેના પુણ્યોને આપણને એમ લાગે કે મેં કંઈક કર્યું ને માટે મેં આ સ્વેટર લીધું જેથી મને ઠંડી સામે રક્ષણ મળ્યું. હકીકતમાં પુણ્યો વપરાઈ ગયા સ્વેટર લીધું એમાં. હા, એટલે સ્વેટર પહેરવાનું એવું કંઈ નથી કહેતો, પણ અનુકૂળતા સાચવવામાં આપણને એમ લાગે કે આપણે કંઈક કર્યું ને આપણે અનુકૂળતા સાચવી. હકીકતમાં પુણ્યો હતા એટલે અનુકૂળતા સચવાઈ, પુણ્યો વપરાઈ ગયા એમ ટૂંકમાં જે હોય. એટલે અહીંયા સિદ્ધાંતિ સુકૃતનો અર્થ જુદો કહે છે. સકામ પુણ્યો, નિષ્કામ પુણ્યો એવા બે સમજ ભેદ છે. પૂર્વ પક્ષી સકામ પુણ્યો માને છે અને નિષ્કામ પુણ્ય જે છે એ દૂરિત એટલે કે પૂર્વેના પાપ વગેરે જે છે એને દૂર કરે, જેથી શ્રવણ જે છે ને એ ફળદાયી બને. શ્રવણ આગળના અવરોધોની નિવૃત્તિ કરે છે નિષ્કામ પુણ્ય વગેરે. હા, એટલે સિદ્ધાંતિ કહે છે તમને ભ્રાંતિ થવાનું કારણ છે. વાત સાચી છે, બધા આવા વાક્યો છે વેદમાં, એટલે તમને આવી ભ્રાંતિ થઈ શકે છે. અત્યાર સુધી લગભગ આ બધાને જ સુખી થયા હોઈએ તો કંઈક મહેનતથી, કંઈક કર્મ કરવાથી, કંઈક દેવતાની પ્રસન્નતા પ્રાપ્ત કરીને આપણે સુખી થયા હોઈએ. સુખ કઈ રીતે મળેલું છે? કંઈક કરવાથી મળેલું છે. એટલે આપણને આવી કંઈક કરીએ તો જ સુખી થવાય ને. એમને બેસી રહીએ, ખાલી શ્રવણ કર કરીએ તો કંઈ સુખી થવાય? એટલે આપણી માન્યતા એવી છે જનરલી કે કંઈક કરે, ઉપનિષદ ભણીશું ને તો મોક્ષ મળશે વગેરે વગેરે. એમ કંઈક કરવાથી જ કંઈક મળે, કશું કર્યા વગર કંઈ મળે? કંઈ જ કર્યા વગર કંઈ મળે કરું? મફતમાં કંઈ મળે? ના મળે. મફતમાં જે પ્રાપ્ત હોય ને એ જ મળે. હા, એટલે એ રીતે એક અભિગમ જુદો જ આપણને મળે છે. એટલે એવી માન્યતા આપણા બધાની છે કે મોક્ષ અથવા તો સુખ, મોક્ષની જગ્યાએ આપણે દસમો કે સુખ વગેરે કરીએ કંઈક કરવાથી મળશે. એટલે આવી માન્યતાને અહીંયા દૂર કરવામાં આવે છે. કર્મણા મોક્ષ સાધનત્વ વગેરે શબ્દો ના હોય આપણી પાસે, પણ આપણી એવી માન્યતા છે સુખી થવા માટે કંઈક કરવું પડશે, મહેનત કરવી પડશે વગેરે વગેરે. તો એ માન્યતાનો સુધારો અહીંયા સિદ્ધાંતિ કરે છે. એટલે પૂર્વ પક્ષીને એવું લાગે છે ખાલી તમે બેસીને શ્રવણ કર કરો એનાથી કંઈ મોક્ષ મળે, એનાથી કંઈ સુખ મળે. એટલે મોક્ષ માટે કંઈક તો કરવું પડે છે ને. ક્યાં તો તમને ખબર નથી એવું પૂર્વ પક્ષી કહે છે, અને શું કરવું જોઈએ એ તો એ કહેવું નથી. પૂર્વ પક્ષી સિદ્ધાંતિ ઉપર બે આક્ષેપ મૂકે છે. કાં તો તમને ખબર નથી કે શેના વડે મોક્ષ મળશે, એટલા માટે જ્ઞાનથી કર કરો છો. શું કરવાથી મોક્ષ મળશે તમને ખબર નથી, અને શું કરવું જોઈએ એ તમારે કહેવું નથી. એટલે પૂર્વ પક્ષી આવો બે પ્રકારનું તર્ક આપે છે. શું કરવું? હા, કંઈક કરવાથી કશુંક મળે એ અનાત્મ વસ્તુ માટે સાચી છે. અનાત્માના સાથે વ્યવહાર કરતા હોઈએ અનાત્મ જગતમાં કે અનાત્મ વિષયોની બાબતમાં સાચું છે કે કંઈક કરવાથી જ મળે. અનાત્મ એટલે ટૂંકમાં મારા સિવાયની બધી જ વસ્તુઓ. આ મોબાઈલ જોઈતો હોય તો કંઈક કરવું પડે, મફતમાં ના મળે એમ. એટલે કે મારા સિવાયની બધી જ વસ્તુઓ માટે એવું છે કે કંઈક કરવાથી જ મળે. કશુંક કરવાથી, કંઈક કર્મો કરવા પડે, કંઈક ઉપાસના કરવી પડે. ઉપાસના એટલે કે દેવતાઓને પ્રસન્ન કરવા પડે, તો દેવતાઓની કૃપાથી આપણને મળે. તો દેવતાએ કંઈ મફતમાં પ્રસન્ન થવાના નથી, આપણે એને બધું પૂજા આરાધના વગેરે બધું કરવું પડે. એટલે
અનિત્ય વસ્તુઓ માટે, અનાત્મ વસ્તુઓ માટે એ નિયમ સાચો છે કે કંઈક કરવાથી જ મળે, પરંતુ આત્મ વસ્તુ અથવા તો નિત્ય વસ્તુ માટે આ નિયમ ખોટો પડે છે. નિત્ય વસ્તુ એવી છે કે જે કર્મનું ફળ નથી. તો આ પ્રમાણે નિત્ય વસ્તુ પ્રાપ્ત છે, સિદ્ધ છે, વર્તમાનમાં છે, અને આવી રીતે અંતઃકરણ શુદ્ધ વગેરે થાય ત્યારે પ્રાપ્ત થાય છે. સુંદર ચર્ચા હવે થોડીક આ શરૂ થાય છે. આમાં પણ બધા કોટેશન્સ આવશે હવે ધીમે ધીમે. બાપુ મજા આવી જશે કોટેશન. હા જો એટલે હવે પાછું કર્મના આધાર વગરનું આત્મજ્ઞાન, કર્મ કે ઉપાસનાના એડ વગરની, એટલે કે એના ટેકા વગરનું આત્મજ્ઞાન જ મોક્ષનું, સુખી થવાનું, નિત્ય સુખનું સાધન છે એવું આવે છે. આપણે હવે જ્યારે મળીશું ત્યારે એના ઉપર ચર્ચા કરીશું. બરાબર? હા ખબર નહીં, એવું જ હશે. ચાલો વાંધો નહીં. અત્યારે બીજી મીટિંગ તો ચાલુ છે કે નહીં ખબર નથી આપણને. એકાદું ખાલી નનુનો જવાબ આપણે આપી દઈએ. ન ચ એતદસ્તિ છે ને જે ખાલી, એટલે શું પૂર્વ પક્ષનો કયું પાનું હતું? 21 હતું ને. ન તુ એતદસ્તિ શ્રુતિ સ્મૃતિ વિરોધાત ન્યાય વિરોધાચ. બરાબર? સિદ્ધાંતિ કહે છે ભલા માણસ એવું નથી, શ્રુતિ સ્મૃતિ ન્યાય પુરાણ વગેરે બધાનો વિરોધ આવે છે. એટલે પૂર્વ પક્ષીની જે એવી માન્યતા હતી, પૂર્વ પક્ષી અહીંયા મીમાંસક છે, અથવા તો સંન્યાસ વગર જેને જ્ઞાન દ્વારા મોક્ષ મેળવવો છે. સંન્યાસ એટલે પાછું આપણે ધ્યાન રાખીએ, આપણે ઘર છોડીને ભગવાન એ બધું ધારણ કરી એને સંન્યાસ નથી કહેતા. હું વિશેની વિપરીત સમજને છોડવાની સંપૂર્ણ તૈયારી, હું વિશેની એક પણ સમજ પકડી રાખીશ ને ત્યાં સુધી મને મોક્ષ નહીં મળે. એટલે હું વિશેની વિપરીત સમજ કરતા ભોગતા છું, કંઈક કરનારો છું, બોલનારો છું, જોનારો છું વગેરે વગેરે, સારા કે નરસા કરેલા કર્મોના ફળ ભોગવનારો છું. એટલે હું વિશેની વિપરીત સમજને છોડીશું તો અને તો જ આત્મજ્ઞાનથી મોક્ષ મળશે. એટલે આ પ્રમાણે સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું આત્મજ્ઞાન મોક્ષનું એકમાત્ર સાધન છે એવું હવે સુંદર બધા કોટેશન્સથી રજૂ થાય છે. આપણે એક એક કોટેશન બોલીશું અને થોડો ઘણો જે એનું ભાષાંતર ટાઈપ જે છે એ વિચાર કરીશું. છે ઘણા સુંદર બધા, આપણને અનેક બધા શાસ્ત્રોનો, સ્મૃતિઓનો, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના ઘણા બધા કોટેશન છે. એ રીતે થોડો આપણા અન્ય જેનું શીલન આપણે કરતા નથી જ, સ્મૃતિમાં એક ભગવદ્ ગીતા છે એનું આપણે આધાર લેતા હોઈએ છીએ. તો શ્રુતિ અને સ્મૃતિ જે આપણે સામાન્ય રીતે પ્રચલિત નથી એવા ઘણા બધા આમાં આવે છે. એ હવે આવતી વખતે જોઈશું. બીજા ઝૂમમાં ખબર પડી તમને લોકોને? પાસવર્ડ વગેરે નાખવો પડેલો છે તમને? અચ્છા, ઓકે, ચાલો જોઈશું પછી. તમારે છે અત્યારે? છે તો ટાઈમ બરોબર છે ને? હા, ઓકે, હા. તો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.